વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે ઉદાહરણ 7.8 અને ઉદાહરણ 7.9 નો અભ્યાસ કરી ચૂક્યા છીએ. હવે વાત કરીએ ચાક ગતિની. તો કે ચાક ગતિનો અભ્યાસ આપણે રેખીય ગતિ અથવા તો કે સ્થાનાંતરણ ગતિ કે જેનો અભ્યાસ આપણે અગાઉ કરી ચૂક્યા છીએ તેને સમાંતર જ કરી રહ્યા છીએ. મેં તમને અગાઉ પણ સમજાવેલું હતું અને ફરી એકવાર આપણે તેના પર નજર કરી લઈએ જેથી કરીને તમારા કન્સેપ્ટ અને જે તે સૂત્ર છે તે વધુ ક્લિયર થઈ જાય અને તમને યાદ રાખવું થોડું સરળ પડે. રેખીય ગતિમાં આપણે સ્થાનાંતરનો અભ્યાસ કરેલો છે. ત્યાં આપણે સ્થાનાંતરને s વડે અથવા તો કે x વડે અથવા તો કે d વડે દર્શાવતા હતા. જો ચાક ગતિની વાત કરવામાં આવે તો સ્થાનાંતર અથવા તો કે રેખીય સ્થાનાંતરને ચાક ગતિય સમતુલ્ય આપણે શું મેળવેલું હતું તો કે કોણીય સ્થાનાંતર, જેને આપણે થીટા વડે દર્શાવતા હતા. રેખીય ગતિમાં સ્થાનાંતર બાદ આપણે વેગનો અભ્યાસ કરેલો હતો જેને આપણે v વડે દર્શાવતા હતા અને તેને ચાક ગતિય સમતુલ્ય આપણે શું મેળવેલું છે તો કે કોણીય વેગ, જેનો આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ, જેને આપણે ઓમેગા સ્વરૂપે દર્શાવતા હતા અથવા તો કે ઓમેગાની સંજ્ઞા વડે દર્શાવતા હતા. ત્યારબાદ આપણે રેખીય ગતિમાં પ્રવેગનો અભ્યાસ કરેલો હતો જેને આપણે a વડે દર્શાવતા હતા, જેને ચાક ગતિય સમતુલ્ય આપણે કોણીય પ્રવેગનો પણ અભ્યાસ કરી ચૂક્યા છીએ, જેને આલ્ફા વડે દર્શાવતા હતા. કોણીય પ્રવેગની સંજ્ઞા શું છે? આલ્ફા. પ્રવેગ બાદ મેં તમને કીધેલું હતું કે રેખીય ગતિમાં પ્રવેગ ઉદ્ભવવાનું કારણ શું હોય છે તો કે બળ હોય છે, જેને આપણે F વડે દર્શાવતા હતા. અને રેખીય ગતિમાં બળ F ને જો આપણે ચાક ગતિય સમતુલ્ય કોઈ રાશિ જોઈતી હોય ચાક ગતિમાં તો એ હતી ટોર્ક અથવા તો કે બળની ચાક માત્રા, જેને આપણે ટો વડે દર્શાવતા હતા, જેને આપણે બળ યુગ્મ પણ કહેતા હતા. તમને યાદ હશે. ત્યારબાદ આપણે રેખીય વેગમાન અથવા તો કે વેગમાનનો અભ્યાસ કરેલો હતો. રેખીય વેગમાનને ચાક ગતિય સમતુલ્ય આપણે શું કીધેલું છે તો કે કોણીય વેગમાન, જેને આપણે l વડે દર્શાવતા હતા. જો તંત્રના કુલ કોણીય વેગમાનની વાત કરવામાં આવે તો કેપિટલ L વડે દર્શાવાય અને જો કોઈ કણના કોણીય વેગમાનની વાત કરતા હોઈએ આપણે તો આપણે તેને સ્મોલ l વડે દર્શાવતા હતા. બરાબર છે. મેં તમને અગાઉ પણ કીધેલું હતું કે કોણીય વેગમાનને જો તમે કોઈ રેફરન્સ બુકમાં જોશો તો j વડે પણ દર્શાવાય છે. બરાબર. હવે જુઓ તો આપણે આ રાશિઓનો અભ્યાસ કરેલો છે. s અને થીટા ને શું સંબંધ છે તો કે s r થીટા, જે મેં તમને વિગતે અગાઉ સમજાવેલું પણ છે. એવી જ રીતે આપણે v અને ઓમેગા વચ્ચેનો સંબંધ પણ મેળવેલો છે, જે શું છે તો કે v ઓમેગા r. ત્યાં r લંબ હોઈ શકે અથવા v લંબ પણ હોઈ શકે. બરાબર, મેં તમને કીધેલું હતું. r લંબ જે છે એ શું દર્શાવે છે તો કે તમે જે બિંદુને અનુલક્ષીને કોણીય વેગની વાત કરતા હોય અથવા તો કે ભ્રમણાક્ષ તમે જે લીધી છે તે ભ્રમણાક્ષથી લંબ અંતર. બરાબર છે. ત્યારબાદ આપણે પ્રવેગ અને કોણીય પ્રવેગ વચ્ચેનો સંબંધ પણ દર્શાવેલો હતો, જે શું હતો AT r આલ્ફા. ત્યાં મેં તમને કીધેલું હતું AT જે છે એ સ્પર્શીય પ્રવેગ હોય છે. બરાબર છે. એ જ આપણે લેવાનું છે કે કેન્દ્ર તરફના પ્રવેગને આપણે ધ્યાનમાં લેતા નથી. ત્યારબાદ આપણે ટોર્કનો અભ્યાસ કરેલો હતો. હવે જો બળ અને વેગમાનને શું સંબંધ છે તો કે બળ અને વેગમાનને આવો સંબંધ છે F dp/dt. બરાબર છે. અને એવી જ રીતે ટોર્ક અને કોણીય વેગમાનને શું સંબંધ છે તો કે જો બળને સમતુલ્ય આપણે શું કીધું છે ટોર્ક, તો ટો હોવું જોઈએ. p ને સમતુલ્ય શું છે અથવા તો કે વેગમાનને સમતુલ્ય શું છે તો કે કોણીય વેગમાન, તો l હશે. અને આ તો સમય છે. બરાબર છે. τ dl/dt જે પણ આપણે અગાઉ અભ્યાસ
કરી ચૂક્યા છે. ત્યારબાદ હવે જો હું તમને વાત કરું તો આપણે રેખીય ગતિમાં F ma અને P mv જેનો પણ અભ્યાસ કરી ચૂક્યા છીએ. બરાબર છે. પરંતુ તેને ચાપગતીય સમતુલ્ય આપણે કોઈ સૂત્ર હજુ સુધી મેળવેલું નથી. કેમ? તો કે અહીંયા જુઓ તો પ્રવેગ છે, વેગ છે. બરાબર છે. તેને અનુરૂપ આપણે ચાપગતિમાં વાત કરી ચૂક્યા છીએ કોણીય વેગ અને કોણીય પ્રવેગની, અને તેના સંબંધ પણ આપણે જાણીએ છીએ રેખીય વેગ અને રેખીય પ્રવેગ સાથેના. પરંતુ હજુ સુધી આપણે દળને સમતુલ્ય ચાપગતિમાં શું છે તે આપણે અભ્યાસ કર્યો નથી. એટલે કે રેખીય ગતિમાં જે કામ દળ કરે છે તે કામ ચાપગતિમાં કોણ કરતું હશે એ આપણે હજુ સુધી મેળવેલું નથી. તો એ આપણે આજના લેક્ચરમાં મેળવવાના છે. એટલે કે રેખીય ગતિમાં જે કામ દળ કરે છે એ કામ ચાપગતિમાં કરશે કેપિટલ I, એટલે કે જડત્વની ચાક માત્રા, મોમેન્ટ ઓફ ઇનર્શિયા. જડત્વની ચાક માત્રા, મોમેન્ટ ઓફ ઇનર્શિયા. મેં તમને અહીંયા પણ કીધેલું હતું કોણીય વેગમાન તમે વેગમાનની ચાક માત્રા પણ કહી શકો, જેવી રીતે આપણે ટોર્કને બળની ચાક માત્રા કહીએ છીએ. બરાબર છે. તો દળને ચાકગતીય સમતુલ્ય શું હશે? તો કે જડત્વની ચાક માત્રા. રેખીય ગતિમાં દળ શું કામ કરતું હતું? ખાસ સમજો. રેખીય ગતિમાં દળ જડત્વનું કામ કરતું હતું. જે આપણે પ્રકરણ 5 ગતિના નિયમોનો અભ્યાસ કરેલો હતો ત્યારે વિગતે અભ્યાસ કરી ચૂક્યા છીએ. જડત્વના નિયમમાં જો કોઈ પદાર્થ સ્થિર હોય અથવા તો કે નિયમિત ગતિ કરી રહ્યો હોય તો તે પોતાની અવસ્થા જાળવી રાખવાનો પ્રયત્ન કરતો હોય છે, અથવા તો કે તે એવું વલણ ધરાવે છે કે પોતાની અવસ્થા જળવાયેલી રહે. એટલા માટે ત્યાં દળ જે છે એ જડત્વ પૂરું પાડતું હોય છે. એવું આપણે ત્યાં કીધેલું હતું. જડત્વ એટલે શું છે? મેં એકવાર તમને કીધું, ફરી એકવાર કહી દઉં કે જે તે પદાર્થ સ્થિર હોય તો સ્થિર અથવા નિયમિત ગતિ કરી રહ્યો હોય તો પોતાની નિયમિત ગતિ જાળવી રાખવાનો પ્રયાસ કરતો હોય છે. એટલે કે પોતાની અવસ્થામાં કરવામાં આવતા ફેરફારનો એ શું કરતું હોય છે? વિરોધ. પણ એ કોના લીધે વિરોધ થતો હોય છે? તો કે દળને લીધે. એટલે કે રેખીય ગતિમાં જડત્વ કોણ પૂરું પાડે છે? તો કે દળ. એવી જ રીતે આપણે તેને સમતુલ્ય ચાક ગતિમાં જડત્વની ચાક માત્રાનો અભ્યાસ કરવાનો છે. જડત્વની ચાક માત્રા, જેને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે મોમેન્ટ ઓફ ઇનર્શિયા. શું કહેવાય છે? મોમેન્ટ ઓફ ઇનર્શિયા. સપોઝ આપણી પાસે કોઈ દ્રઢ પદાર્થ આ પ્રકારનો છે જે આ કોઈ અક્ષને અનુલક્ષીને ચાક ગતિ કરે છે. સમજો, આ કોઈ અક્ષને અનુલક્ષીને ચાક ગતિ કરે છે, એટલે કે આ રીતે એક પરિભ્રમણ કરે છે. તો આ દ્રઢ પદાર્થ ઘણા બધા કણોનો બનેલો હશે. સપોઝ અહીંયા કોઈ એક કણ છે, એક કણ અહીંયા છે, એક કણ અહીંયા છે, એક કણ અહીંયા છે, એક કોઈ કણ આપણે અહીંયા લઈ લઈએ. બરાબર છે. તો આ દરેક કણના ભ્રમણાક્ષથી કંઈક અંતર હશે. અને આપણે અગાઉ વિગતે ચાક ગતિમાં અભ્યાસ કરી ચૂક્યા છીએ કે આ દરેક કણ શું કરતો હશે? તો કે આ જે ભ્રમણાક્ષ છે તે ભ્રમણાક્ષને અનુલક્ષીને વર્તુળાકાર ગતિ કરતો હશે. બરાબર છે. આ કેન્દ્ર જે હશે, સપોઝ આપણે આ કણની વાત કરતા હોય તો એક આવું વર્તુળ બનાવતો હશે.
વર્તુળ બનાવતો છું જેનું કેન્દ્ર ક્યાં હશે તો કે આ ભ્રમણાક્ષ પર હશે એવી જ રીતે આ કણની વાત કરવામાં આવે તો આ કણ કંઈક આ રીતે વર્તુળ બનાવતો હશે જેનું પણ કેન્દ્ર ક્યાં હશે તો કે ભ્રમણાક્ષ પર એવી જ રીતે દરેક કણ વર્તુળાકાર ગતિ કરતા હશે અને આ જે ભ્રમણાક્ષથી અંતર છે એ વર્તુળની શું હશે તો કે ત્રિજ્યા હશે બરાબર છે એટલે ભ્રમણાક્ષથી અંતર જે છે તે દરેક કણ માટે આપણે દર્શાવીએ સપોઝ કે આ પ્રથમ કણ કહીએ તો r1 આનું અંતર r2 અને બધા માટે કંઈક જુદું જુદું હશે ને કેમ કે બધા આપણે કંઈક અલગ અલગ અંતરે લીધેલા છે બરાબર અને દળ લઈ લઈએ પ્રથમ કણનું m1 બીજા કણનું m2 ત્રીજા કણનું m3 ચોથા કણનું m4 પાંચમા કણનું m5 તો આવા તો અસંખ્ય કણો હશે ધારો કે n કણોનો બનેલો આ કોઈ પદાર્થ છે તો n કણો હશે હવે જુઓ તો આ કોઈ કણ જ્યારે રેખીય ગતિ કરી રહ્યો હશે આપણે અહીંયા આ કણથી સમજીએ કેમ કે એમાં વર્તુળ થોડું મોટું રચાય છે જેથી તમને વધુ ખ્યાલ આવશે હવે વર્તુળાકાર ગતિ થતી હશે આ વર્તુળાકાર ગતિ આ રીતે નથી થતી આ તો આપણે બોર્ડ જે છે એ સમતલ છે એટલા માટે આકૃતિ આ રીતે દોરવી પડે બરાબર હું આ કોઈ ઊભી અક્ષને અનુલક્ષીને વાત કરું છું તો આ જે કણ છે અહીંયા છે એ આ રીતે વર્તુળ રચશે અને કોઈ પણ બિંદુ આગળ તેનો રેખીય વેગ કઈ દિશામાં હશે તો કે સ્પર્શકની દિશામાં હશે કેમ કે ભ્રમણ આ રીતે થાય છે જો આ રીતે ભ્રમણ થતું હોય તો સ્પર્શક તમને બહાર તરફ મળતો હોય જે આપણે વિગતવાર અગાઉ અભ્યાસ કરી ચૂક્યા છે તો આ બિંદુ આગળ જો આપણે વાત કરતા હોય કણની તો તેનો રેખીય વેગ કઈ તરફ હશે તો કે બોર્ડમાં અંદર તરફ હશે સ્પર્શકની દિશામાં બરાબર જે આપણે જાણીએ છીએ અને રેખીય વેગનું મૂલ્ય શું હોય તો કે v r ઓમેગા એટલે કે ઓમેગા અને v ને શું સંબંધ છે તે આપણે જાણીએ છીએ અને અહીંયા જો તો ચેક કરો તો ત્યાં આપણે એવું કહેતા હતા v ઓમેગા r લંબ અહીંયા ઓલરેડી લંબ જ હશે શું કરવા તો કે રેખીય વેગ સ્પર્શકની દિશામાં અંદર તરફ છે તો r જો તો એને લંબ જ હશે અને અક્ષ પણ લંબ છે બરાબર એટલે આપણે v r ઓમેગા લખીએ તો ચાલશે એટલે કે પ્રથમ કણના રેખીય વેગની વાત કરવી હોય તો v1 r1 ઓમેગા બીજા કણની વાત કરવી હોય તો v2 r2 ઓમેગા ત્રીજા કણની વાત કરવી હોય તો r3 ઓમેગા ચોથા કણની વાત કરવી હોય તો r4 ઓમેગા અને પાંચમા કણની વાત કરવી હોય તો r5 ઓમેગા થશે હવે જો તો મેં બધામાં ઓમેગા લખેલું છે કોણીય વેગમાં મેં નંબર નથી આપેલા શું કરવા તો કે આપણે અગાઉ અભ્યાસ કરી ચૂક્યા છીએ કોણીય વેગ કેવો હશે તો કે સમાન જ હશે એટલા માટે આપણે જ્યારે કોણીય વેગ અને રેખીય વેગ વચ્ચેનો સંબંધ મેળવેલો હતો ત્યારે આપણે આવું સૂત્ર લખેલું હતું vi ri ઓમેગા જ્યાં vi શું હતો તો કે i માં કણનો રેખીય વેગ અને ri શું હતો તો કે i માં કણનું ભ્રમણાક્ષથી લંબ અંતર બરાબર છે તો આવી રીતે આપણે સંબંધ મેળવેલો હતો જે તમે જાણો છો હવે જો રેખીય વેગને આ રીતે દર્શાવો તો રેખીય ગતિ કરતા અથવા તો કે કોઈ ચાક ગતિ કરતા કણની ગતિ ઊર્જા મારે દર્શાવવી છે ચાક ગતિ કરતા દ્રઢ પદાર્થના કણની ગતિ ઊર્જા આપણે દર્શાવી છે આ કોઈ દ્રઢ પદાર્થ છે જે ચાક ગતિ કરે છે જે આ કોઈ કણ છે m1 દળનો m2 દળનો m3 દળનો m4 દળનો m5 દળનો કોઈ પણ કણ હોય એની મારે ગતિ ઊર્જા દર્શાવી છે તો કઈ રીતે દર્શાવે તો કે કેપિટલ K half mv² આ સૂત્ર છે જે આપણે જાણીએ છીએ હવે જો તો અહીંયા કણ તો જુદા જુદા છે સમજો જેના દળ પણ જુદા જુદા છે તો અહીંયા શું લખાય કે i દળ પણ બધાના જુદા જુદા છે તો m r રેખીય વેગ પણ બધાના કેવા છે જુદા જુદા રેખીય વેગ કેમ જુદા જુદા હશે તો કે ઓમેગા સમાન છે પરંતુ બધાના r જે છે એ જુદા જુદા છે તો ચેક કરો r1 r2 r3 r4 r5 બરાબર તો આવું લખાશે આ ચાક ગતિ કરતા દ્રઢ પદાર્થના કોઈ કણની ગતિ ઊર્જાની આપણે વાત કરી
હવે આ તો પહેલા કારણે મારે ગતિ ઊર્જા જોતી હોય તો શું લખાય અહીંયા તો કે k1 half m1 v1 સ્ક્વેર આવું લખાશે બીજા માટે લખો તો k2 half m2 v2 સ્ક્વેર પરંતુ આપણે તો જે દ્રઢ પદાર્થ લીધો છે જે ચાપ ગતિ કરે છે તે દ્રઢ પદાર્થની આપણે ગતિ ઊર્જાની વાત કરવાની છે તો અહીંયા આપણે આ સૂત્ર છે તે પુટઅપ કરી દઈએ એટલે કે હાફ mi vi શું છે ri ઓમેગા તો શું થઈ જશે ri સ્ક્વેર ઓમેગા સ્ક્વેર કેમ તો કે અહીંયા vi નો વર્ગ છે એટલે અહીંયા આપણે કારણ લખી શકીએ કારણ કે vi ri ઓમેગા બરાબર છે આવી રીતે થઈ જશે હવે જુઓ તો આ તો કોઈ એક કણની તમને ગતિ ઊર્જા મળે આ સૂત્રની મદદથી મારે આખા દ્રઢ પદાર્થની ગતિ ઊર્જા જોતી હોય તો કે ચાક ગતિ કરતા દ્રઢ પદાર્થની કુલ ગતિ ઊર્જા અથવા તો કે દ્રઢ પદાર્થની ગતિ ઊર્જા જે શું હશે તો કે દરેક કણની ગતિ ઊર્જાનો સરવાળો હશે એટલે કે કુલ ગતિ ઊર્જાને આપણે કેપિટલ K લખીએ તો કેપિટલ K શું થઈ જશે દરેક કણની ગતિ ઊર્જાનો સરવાળો હાફ m1 v1 સ્ક્વેર પ્લસ હાફ m2 v2 સ્ક્વેર પ્લસ હાફ m3 v3 સ્ક્વેર બરાબર છે એવી રીતે તમને મળશે એટલે જો ચેક કરો તો તમે આવી રીતે લખી શકો હાફ mi vi સ્ક્વેર ખાસ સમજો જો જે લોકોને આમાં ન સમજાતું હોય તો એને હું એક સરળ રીતે લખી દઉં કે દરેક કણની ગતિ ઊર્જાનો આપણે સરવાળો કરવો છે શું લખાય k1 k2 k3 kn સુધી લખાય ના લખાય હવે k1 એટલે શું થઈ જશે અહીંયા આપણે લખેલું એ મુજબ હાફ m1 v1 સ્ક્વેર હાફ m2 v2 સ્ક્વેર એ રીતે થઈ જશે અપ ટુ તો કે હાફ mn vn સ્ક્વેર તો આ તો સરવાળો થયો ને જેને આપણે સિગ્મા સ્વરૂપે લખી શકીએ જેમાં શું લખાશે હાફ mi vi સ્ક્વેર આ ક્યાંથી ક્યાં સુધી તો કે 1 થી n જે સરવાળો દર્શાવે છે ને સિગ્મા એટલે આપણે અહીંયા શું કર્યું તો કે દરેક કણની ગતિ ઊર્જાનો આપણે અહીંયા સરવાળો કર્યો તમે અહીંયા કરી શકો અને જે વિદ્યાર્થી આ ન સમજી શકતા હોય બરાબર છે ડાયરેક્ટલી તો એને એક સ્ટેપ આવું લખી દીધું k1 k2 સો ત્યાં સુધી તો કે kn સુધી n કણોની વાત કરતા હોય તો બરાબર છે તો શું થઈ જશે તો કે સિગ્મા સમજો ki જ્યાં i શું છે 1 થી n હવે ki શું છે તો કે ki તો હાફ mi vi સ્ક્વેર છે હવે તેમાં પણ જો તો હાફ તમે બહાર કાઢી શકો તો સિગ્મા શું થઈ જશે k શું થઈ જશે તો કે હાફ સિગ્મા mi vi સ્ક્વેર i ક્યાંથી ક્યાં તો કે 1 થી n એટલે કે પહેલા કણથી n માં કણ સુધીનો શું કરશે સરવાળો કરશે હવે જો આ તો આપણે રેખીય ગતિ ઊર્જાની વાત કરી બરાબર છે ને તેને ચાક ગતિય સમતુલ્ય આપણે અહીંયા દર્શાવેલું છે કેમ કે vi જે છે એ તો રેખીય વેગ છે જેની જગ્યાએ આપણે કોણીય વેગને પુટઅપ કરેલો છે તો અહીંયા પણ આપણે કરી શકીએ તો k half સિગ્મા i 1 થી n બરાબર છે એમાં હવે જો તો vi છે એટલે શું લખાશે ri ઓમેગા પરંતુ vi નો વર્ગ છે એટલે શું થઈ જશે ri સ્ક્વેર ઓમેગા સ્ક્વેર હવે જો તો મેં તમને હમણાં જ કીધું ઓમેગા જે છે એ તો બધા જ કણો માટે સમાન છે તો એને પણ તમે બહાર કાઢી શકો બરાબર છે એટલે કે કોમન લઈ શકો તો માટે k શું થઈ જશે તો કે k half ઓમેગા સ્ક્વેર સિગ્મા i બરાબર 1 થી n mi ri સ્ક્વેર આવું તમને મળશે
આ આપને શું મળી ગઈ તો કે ચાક ગતિ કરતા પદાર્થની ગતિ ઊર્જા. જો તો આ જે રેખીય ગતિ ઊર્જા જે છે તેને ચાક ગતિએ સમતુલ્ય થઈ ગઈ કેમ કે અહીંયા ઓમેગા આવે છે જે શું દર્શાવે છે કોણીય વેગ. અહીંયા શું છે v છે જે શું દર્શાવે છે રેખીય વેગ. બરાબર છે. તો આ રીતે તમે અહીંયા ગતિ ઊર્જા મેળવી શકો. હવે જો ઓમેગા જે છે એ આપણે જાણીએ છીએ શું છે તો કે કોણીય વેગ છે. હવે આ જે આપણે સમેશન મળે છે તેને એક રાશિના સ્વરૂપે દર્શાવેલું છે એટલે કે એને લાક્ષણિકતાના સ્વરૂપે રજૂ કરેલું છે અને એક નવી રાશિ આપી દીધી અથવા તો એક નવો પ્રાચલ દર્શાવી દીધો. બરાબર છે. જેને શું કહેવાય છે તો કે જેને જડત્વની ચાક માત્રા કહેવાય છે. જેને શું કહેવાય છે તો કે જડત્વની ચાક માત્રા કહેવાય છે. તો જડત્વની ચાક માત્રા બરાબર તમે લખી શકો અહીંયા જડત્વની ચાક માત્રા આ જે તમને મળે છે ને એને નવી રાશિ સ્વરૂપે સ્વીકારેલ છે અથવા તો કે પ્રાચલ નવા પ્રાચલ તરીકે રજૂ કરેલ છે. I અને I શું લખાશે તો કે સિગ્મા I બરાબર 1 થી n mi ri સ્ક્વેર. જો આપણે એક કણોનો બનેલો કોઈ પદાર્થ લીધો હોય તો 10 કણોનો બનેલો પદાર્થ લીધો હોય તો I બરાબર 1 થી 10. બરાબર છે. હવે જો આનો મતલબ શું છે તે એકવાર આપણે જોઈ લઈએ. તો એનો મતલબ એવો થયો કે I બરાબર આનું કામ શું છે તો કે સરવાળો કરશે ક્યાંથી ક્યાં સુધી તો કે પહેલા કણથી n માં કણ સુધી. બરાબર છે. તો પહેલા કણ માટે શું હશે m1r1² પ્લસ બીજા કણ માટે m2r2² પ્લસ ત્રીજા કણ માટે m3r3² પ્લસ ત્યાંથી ક્યાં સુધી તો કે n સુધી 1 થી n સુધી. તો આ થઈ ગયો r. I શું મળશે તમને m1r1² m2r2² m3r3² અપ ટુ ક્યાં સુધી mn rn². બરાબર છે. આ છે જડત્વની ચાક માત્રા r. જેટલા કણો હોય ને બધા જ કણો માટે તમારે શું કરી દેવાનું છે દળ અને ભ્રમણાંકથી જેનું લંબ અંતર છે ને તે લંબ અંતરના વર્ગનો ગુણાકાર અને પછી સરવાળો. એટલે જડત્વની ચાક માત્રા માટે જો તમારે કેવું તો તમે એવું કહી શકો કોઈ નિયત ભ્રમણાંકને અનુલક્ષીને ચાક ગતિ કરતા દ્રઢ પદાર્થના દરેક કણના દળ અને તેના એટલે કે દરેક કણના બરાબર છે દરેક કણના દળ અને તેના ભ્રમણાંકથી લંબ અંતરોના અથવા લંબ અંતરોના લંબ અંતરોના વર્ગના ગુણાકારના સરવાળાને તે દ્રઢ પદાર્થની તે અક્ષને અનુલક્ષીને જે ભ્રમણાંક છે તે ભ્રમણાંકને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા કહે છે જેને આપણે આ વડે દર્શાવીએ છીએ બરાબર છે મોમેન્ટ ઓફ ઇનર્શિયાને લીધે એને કેપિટલ આ વડે આપણે દર્શાવીએ છીએ. તો આ જડત્વની ચાક માત્રાની વ્યાખ્યા થઈ જો તો જે કેના પરથી આપણે લીધી છે તો કે આના પરથી જ લીધી છે અથવા તો કે આના પરથી જ લીધી છે. અહીંયા આપણે શું કરીએ છીએ દરેક કણના દળ અને ભ્રમણાંકની લંબ અંતરના વર્ગનો ગુણાકાર જેનો આપણે શું કરેલો છે સરવાળો. અહીંયા એ જ લખેલું છે કોઈ નિયત ભ્રમણાંકને અનુલક્ષીને ચાક ગતિ કરતા દ્રઢ પદાર્થના દરેક કણના દળ અને તે
તેના ભ્રમણાંકથી લંબ અંતરોના વર્ગના ગુણાકારના સરવાળાને તે દ્રઢ પદાર્થની તે અક્ષને અનુલક્ષીને જડત્વની ચાપ માત્રા કહે છે. બરાબર છે. દરેક કણના દળ અને તેના ભ્રમણાંકથી લંબ અંતરોના વર્ગના ગુણાકારના સરવાળાને તે દ્રઢ પદાર્થની તે અક્ષને અનુલક્ષીને જડત્વની ચાપ માત્રા કહેવામાં આવે છે. બરાબર. હવે જો તો અહીંયા જડત્વની ચાપ માત્રા જે છે એમાં શું આવે છે તો કે m અને r આવે છે. r જે છે એ કોને અનુલક્ષીને અથવા તો કે કોને ધ્યાનમાં લઈને આપણે લીધેલો છે તો કે ભ્રમણાંકને ધ્યાનમાં લઈને. બરાબર છે. એટલે જડત્વની જે ચાપ માત્રા છે તે માત્ર ને માત્ર ભ્રમણાંક પર અથવા તો કે ભ્રમણાંકના નમન પર અને કેના પર તો કે દળ વિતરણ પર આધારિત હશે. બરાબર છે. એટલે ખાસ સમજવું, જડત્વની ચાપ માત્રા ભ્રમણાંક પર અથવા તો કે ભ્રમણાંકના નમન પર અને પદાર્થના દળ વિતરણ પર આધારિત છે. હવે જો અહીંયા આપણે કરીએ છીએ શું તો કે દળ અને અંતરના વર્ગનો ગુણાકાર અને પછી સરવાળો. તો એકમ શું થઈ જશે? જડત્વની ચાપ માત્રાનો એકમ શું થાય તો કે દળનો એકમ kg અને અંતરનો એકમ શું હોય તો કે મીટર. અહીંયા અંતરનો વર્ગ છે તો મીટરનો વર્ગ આવી જશે. પારિમાણિક સૂત્ર શું થઈ જશે અથવા તો કે પરિમાણ શું થાય જો તો દળ એટલે m1 મીટરનો વર્ગ એટલે L2 અને સમય અહીંયા ક્યાંય આવતો નથી એટલે m1 L2 t0. આ જડત્વની ચાપ માત્રાના શું થઈ ગયા પરિમાણ. એકમ શું હશે તો કે kg મીટર સ્ક્વેર. તો આ વાત થઈ જડત્વની ચાપ માત્રાની. હવે જડત્વની ચાપ માત્રા જે છે તે મેં તમને સમજાવ્યું મુજબ જડત્વની ચાપ માત્રા ભ્રમણાંકના નમન પર અને પદાર્થના દળ વિતરણ પર આધાર રાખે છે. સાથે સાથે તે તેના કદ અને આકારની જો આપણે વાત કરીએ તો જુદા જુદા પદાર્થો માટે તમને જડત્વની ચાપ માત્રા જુદી જુદી મળતી હોય છે. એ કઈ રીતે મળે છે તેના માટે તમને બે ઉદાહરણ આપેલા છે. તે બે ઉદાહરણ આપણે જોઈએ. બરાબર છે. અહીંયા આપણે સૌપ્રથમ કોઈ રિંગની વાત કરીશું. રિંગ અથવા તો કે વલય. હવે રિંગ કોને કહેવાય તો કે જે સ્ત્રીઓ બંગડી પહેરે છે તે બંગડીને તમે રિંગ કહી શકો અથવા તો કે વલય કહી શકો. બરાબર છે. તો અહીંયા આપણે કોઈ એક રિંગની સૌપ્રથમ વાત કરીએ તો એક પાતળી રિંગ છે. બરાબર. જેની જાડાઈ જે છે તે ખૂબ જ અવગણ્ય હોય એટલે આપણે કોઈ અહીંયા પાતળી રિંગની વાત કરીએ તો સમજો આ રીતે કોઈ પાતળી રિંગ છે. તે રિંગના કેન્દ્ર અથવા તો કે આ જે રિંગ છે ને એમાં દળ વિતરણ સમાન રીતે થયેલું છે. જે રિંગ છે તેમાં દળ વિતરણ સમાન રીતે થયેલું છે. જે રિંગના દરેક કણો આ રીતે કે ચાપ ગતિ કરે છે અથવા તો કે આ અક્ષને અનુલક્ષીને વર્તુળાકાર ગતિ કરે છે એટલે કે રિંગ ચાપ ગતિ કરે છે એવું કહી શકાય. હવે જુઓ તો અહીંયા ઘણા બધા કણો છે. આ એક કણ, બીજો કણ, બરાબર છે. અસંખ્ય કણો એકદમ પાસ પાસ જ હોય છે પણ અહીંયા તમને સમજાય એટલા માટે આપણે થોડા દૂર દૂર લઈએ છીએ. બરાબર. આવી રીતે રિંગ પર અસંખ્ય કણો ગોઠવાયેલા છે જેને કંઈક પોતાનું દળ પણ હશે અને એ બધા જ કણોના દળનો આપણે સરવાળો કરી દઈએ તો એ આપણે શું આપશે તો કે રિંગનું કુલ દળ આપશે. પણ અહીંયા એક વસ્તુ ખાસ એ સમજવાની છે કે દરેક કણનું ભ્રમણાંકથી તમે અંતર લેશો તો તમને શું મળશે તો કે દરેક કણનું ભ્રમણાંકથી જો અંતર લેવામાં આવે ને તો એ આ જે કઈ વર્તુળ રચાય છે અથવા તો કે આ જે કઈ વલય છે રિંગ છે એની ત્રિજ્યા થશે. જે મેં તમને અહીંયા દ્રઢ પદાર્થ માટે સમજાવ્યું ને જનરલ
એમાં આપણે R1 R2 R3 R4 R5 એવા જુદા જુદા અંતરો મળતા હતા, બરાબર છે। આ રિંગ જે છે તે આવી રીતે છે અને આ કોઈ ઊભી અક્ષને અનુલક્ષીને ચાકગતિ કરે છે, બરાબર છે। અહીંયા તમને સમતલ પર ડ્રો કરેલી છે એટલે એ રીતે દેખાતી હશે, બરાબર। તો રિંગ આવી રીતે પરિભ્રમણ થતી હશે, બરાબર। એ દરમિયાન દરેક કણ જે છે તે કેન્દ્રથી જે કાંઈ અંતરે છે અથવા તો કે ભ્રમણાર્થથી જે કાંઈ લંબ અંતરે છે તે અંતર શું હશે? દરેક માટે r હશે। આના માટે પણ r, હું જો આની વાત કરતો હોય તો આના માટે પણ અંતર કેટલું હશે? r જ હશે, બરાબર। દરેક માટે અંતર શું થઈ જશે? r થઈ જશે, બરાબર। તો અહીંયા આપણે રિંગ માટે જો જડત્વની ચાક માત્રાની વાત કરતા હોઈએ, I ની વાત કરતા હોઈએ તો શું મળે? તો કે I પ્રથમ કણ માટે I1 I2 I3 તો જેટલા કણ હોય એ બધા જ કણોનો સરવાળો। હવે જો અહીંયા આપણે I હમણાં જ આપણે અભ્યાસ કરેલો છે, શું થશે? m1 r12 m1 r12 m2 r22 mn rn2 કોઈ પણ પદાર્થની વાત થતી હોય સૂત્ર તો આપણું આ જ રહેશે, બરાબર છે। હવે જો r મેં તમને કીધું ને બધા માટે શું છે? કેપિટલ R અથવા તો કે રેડિયસ છે, બધા માટે શું છે? રેડિયસ mn r2 તો બધામાંથી r2 શું થઈ જશે? કોમન નીકળી જશે, m2 mn r2। હવે જો આ શું થઈ ગયું? તો કે આ રિંગનું કુલ દળ થઈ ગયું, દરેક કણના દળનો સરવાળો કરો તો એ તમને શું આપશે? રિંગનું કુલ દળ, જે આપણે કેપિટલ R કહેતા હોઈએ તો I શું મળી ગયું? જડત્વની ચાક માત્રા, તો કે mr2। આ શું થઈ ગઈ? રિંગની અથવા તો કે વલયની જડત્વની ચાક માત્રા, બરાબર છે। જેનું સૂત્ર તમારે યાદ રાખવું, જે શું હશે? તો કે mr2, બરાબર। અહીંયા આપણે રિંગ જે છે તે રિંગનું દળ શું લીધું છે? m અને ત્રિજ્યા શું લીધી છે? તો કે કેપિટલ R, બરાબર છે। એટલે આપણે અહીંયા I શું મળે છે? mr2। અને હમણાં જ મેં તમને સમજાવ્યું એ મુજબ જે કામ રેખીય ગતિમાં દળ કરે છે તે કામ ચાક ગતિમાં કોણ કરતો હશે? જડત્વની ચાક માત્રા, બરાબર છે। આપણે પાંચમા પ્રકરણમાં ગતિના નિયમોમાં જડત્વના નિયમનો અભ્યાસ કરેલો હતો ત્યારે મેં તમને કીધેલું બે સમાન આકારના અથવા તો કે એક પ્લાસ્ટિક અને એક લોખંડનો કોઈ વલય છે અથવા કોઈ ગોળો છે, બરાબર છે। એક પ્લાસ્ટિકનો ગોળો છે અને એક લોખંડનો ગોળો છે, તમે બંનેને સમાન બળ લગાડશો તો શું બંનેમાં તમને ગતિ જોવા મળશે? કોઈ ખૂબ જ સૂક્ષ્મ બળ લગાડો તો શું થશે? તો કે પ્લાસ્ટિકનો જે બોલ છે ને એ ગતિમાં આવશે, જ્યારે લોખંડનો બોલ જે છે અથવા તો કે લોખંડનો જે ગોળો છે એ ગતિમાં નહીં આવે। કેમ? તો કે એનું દળ વધુ છે, બરાબર છે। એટલે ફેરફારનો વિરોધ કરી શકશે, જ્યારે અહીંયા જડત્વની ચાક માત્રા છે એ કામ ચાક ગતિમાં કરતો હશે। હવે જો તો હું તમને સમજાવું કે કોઈ પથ્થર છે એ કોઈ દ્રઢ પદાર્થ આપણે કહી દઈએ અથવા તો કે કોઈ પથ્થરને આપણે દ્રઢ પદાર્થ માની લઈએ, તેને દોરી સાથે બાંધો અને એ દોરી જે છે એ દોરીથી અથવા તો કે તમારા હાથથી થોડા અંતરનું એક વર્તુળ બને, એટલે કે ઓછી રેડિયસનું વર્તુળ બને એ રીતે તમારે એને ફેરવવો છે, તો તમારે બળ કેટલું લગાડવું પડશે? તો કે ઓછું લગાડવું પડશે। કોના કમ્પેરિઝનમાં? તો કે વધુ રેડિયસવાળા વર્તુળના કમ્પેરિઝનમાં। અથવા આકૃતિથી સમજવું હોય તો હું તમને એમ કહું કે આ કોઈ પથ્થર છે જેને આ દોરી વડે બાંધેલ છે, બરાબર છે। હવે મારે આને ફેરવવો છે તો ઓછા બળથી ફરશે। જો આ દોરી આટલી લાંબી હોય અને પથ્થર આ છેડે હોય તો મારે બળ વધુ લગાડવું પડે। શું કરવા? તો કે અંતર વધી ગયું, બરાબર છે। જે અક્ષ આ જે ઊભી અક્ષને અનુલક્ષીને તમે ફેરવતા હશો, ઊભી અક્ષને અનુલક્ષીને પથ્થરને, તે ઊભી અક્ષથી અહીંયા અંતર શું થઈ ગયું? વધી ગયું। અહીંયા અંતર શું છે? ઓછું છે, બરાબર। અને અહીંયા આપણે વધુ બળ કરવું પડે છે, એટલે કે અહીંયા એનું જડત્વ વધુ હશે, કેમ કે અહીંયા જો તો I mr2, બરાબર છે। પથ્થર એનો જ છે પણ ડિસ્ટન્સ વધી ગયું એટલે એનું જડત્વ શું થશે? વધી જશે, બરાબર છે। તો આ દળને ચાક ગતિય સમતુલ્ય છે, શું? જડત્વની ચાક માત્રા, જે તમને ખાસ ખ્યાલ હોવો જોઈએ। ત્યારબાદ જો આપણે કોઈ અન્ય ઉદાહરણની વાત કરીએ તો અહીંયા આપણે સમજો ખાસ ઘણા
લંબંતરો તો કે સમાન મળે છે, એટલા માટે આપણે અહીંયા mr² મળે છે. જો એ અંતરો જુદા જુદા હોય ને તો તમને અહીંયા mr² ના મળે, તો કઈ જડત્વની ચાક માત્રા અલગ મળતી હોય. અથવા મેં તમને એવું કીધું હતું કે ભ્રમણાક્ષના નમન પર આધારિત છે, એટલે કે આપણે ભ્રમણાક્ષ અહીંયા ઊભી લીધી છે. જો ઊભી ન લેતા હું ભ્રમણાક્ષ આ રીતે લઉં તો, એટલે કે આ જે આડી અક્ષ છે એ આડી અક્ષને અનુલક્ષીને એ જે કઈ રિંગ છે તે ભ્રમણ કરે છે, આવી રીતે ફરે છે આ આડી અક્ષને અનુલક્ષીને. તો હવે જો દરેક કણ માટે ભ્રમણાક્ષ લંબંતરો અલગ અલગ મળશે, હવે સમાન મળશે નહીં. ચેક કરો, જો ધીમે ધીમે તમે મધ્ય ભાગમાં જશો તો વધતું જશે અંદર, અને પછી પાછું શું થશે, છેડા તરફ જશો તો ઘટતું જશે. બરાબર છે? તો અહીંયા તમે આ જે કરેલું છે એ રીતે તમે ના કરી શકો. એટલે અહીંયા આવે જો તો રિંગને તમે માત્ર કોઈ જુદી અક્ષ અથવા તો કે અન્ય અક્ષ સાથે તમે શું કરાવો છો, ચાકગતિ કરાવો છો. કોઈ અન્ય અક્ષને અનુલક્ષીને ચાકગતિ કરાવો છો તો પણ તેની ઝડપની ચાક માત્રા શું થશે, બદલાઈ જશે. બરાબર છે? જે કઈ રીતે તેનું સૂત્ર મળે અથવા તેની ઝડપની ચાક માત્રા કઈ મળે તે આપણે વિગતે અભ્યાસ હવે પછીના લેક્ચરમાં કરવાના છીએ. બરાબર? ત્યારબાદ આપણે કોઈ બે કણ અથવા તો કોઈ બે દળની વાત કરતા હોઈએ. અહીંયા આપણે દ્રઢ પદાર્થની વાત કરી, ત્યારબાદ આપણે એક રિંગનું ઉદાહરણ લીધું છે, ત્યારબાદ તમને બુકમાં એક અન્ય ઉદાહરણ આપેલું છે કે કોઈ સપોઝ m/2 દળના કોઈ પદાર્થ કહી દો અથવા કોઈ કણ કહી દો છે, જેને કોઈ પાતળા સળિયા સાથે જોડેલા છે. આ શું છે? પાતળો સળિયો જેની સાથે જોડેલા છે, અને સળિયાનું જે મધ્ય બિંદુ છે તે મધ્ય બિંદુમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને તે બંને દળો શું કરે છે, ચાકગતિ કરે છે. ખાસ સમજો મેં અહીંયા શું કીધું એ આ રીતે ચાકગતિ કરે છે, આ રીતે ભ્રમણ કરે છે. કોને અનુલક્ષીને? તો કે સળિયાના મધ્ય બિંદુમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને. અને અહીંયા જે કઈ સળિયો છે ને તે સળિયો તમને ત્યાં એવું કીધું છે દ્રવ્યમાન રહિત સળિયો, દ્રવ્યમાન રહિત સળિયો છે. બરાબર? સળિયાને કોઈ પણ પ્રકારનું દળ હશે નહીં, જે તમારે અહીંયા ખાસ ધ્યાને લેવાનું છે. વાસ્તવમાં આવો દ્રવ્યમાન રહિત કોઈ સળિયો હોય જ ન શકે, પરંતુ અહીંયા તમને દ્રવ્યમાન રહિત સળિયો એટલે કીધેલો છે કેમ કે જો આ સળિયાને ટેકે દ્રવ્યમાન હોય ને તો થાશે શું, તો કે હું જો આ તંત્ર જે છે આ બંને દળોનું બનેલું તંત્ર જે છે એની ઝડપની ચાક માત્રા મેળવીશ ત્યારે મારા સળિયાના દરેક કણના દળને અને તેના ભ્રમણાક્ષથી લંબંતરને અથવા તો કે તેની ઝડપની ચાક માત્રાને પણ ધ્યાનમાં લેવી પડે. જો દ્રવ્યમાન રહિત અથવા તો કે એકદમ અવગણ્ય દળ હોય તો એને કઈ દળ જ નથી, તો એની ઝડપની ચાક માત્રા શું થઈ જાય, શૂન્ય. કેમ કે m * r², m = 0 એટલે 0. બરાબર? વાસ્તવમાં દ્રવ્યમાન રહિત કોઈ સળિયો હોય જ નહીં, પરંતુ અહીંયા આપણે એ રીતે લેવાનું છે. અને આ જે સળિયો છે તે સળિયાની લેન્થ l છે. તો જો મધ્ય બિંદુમાંથી જે અક્ષ પસાર થાય છે તે અક્ષથી આ દળનું અંતર કેટલું થશે, l/2, અને આ દળનું પણ અંતર કેટલું થશે, તો કે l/2. હવે જો તો અહીંયા તંત્રની ઝડપની ચાક માત્રા શું થઈ જાય, તો કે I = I1 + I2, અને મેં તમને સમજાવેલું છે m1r1² + m2r2². બરાબર છે? હવે જો તો m1 શું છે, m/2, m2 શું છે, m/2. બંનેના દળ કેવા છે, m/2. r1 એટલે પ્રથમની વાત કરતા પ્રથમ દ્રવ્યમાનની અથવા તો કે પહેલા દળની અથવા કણની. બરાબર છે? તો એનું અંતર કેટલું છે, ભ્રમણાક્ષથી અંતર, તો કે l/2. કેમ કે સળિયાની લેન્થ કેટલી છે, l, અને આ સળિયાના અંત્ય બિંદુ પર જ ગોઠવેલા છે બંને દ્રવ્યમાન. તો આ શું થઈ જશે, l/2 પ્લસ m2 શું છે, તો કે m/2, અને એના માટે પણ l/2 તો શું મળી જાય, 2 * m/2 l/2 સ્ક્વેર. m/2
L/2 હોલ સ્ક્વેર પ્લસ m/2 L/2 હોલ સ્ક્વેર સેમ જ છે ને, તો બે વાર થઈ જશે. હવે જો તો બે વાર થાય છે તો બે બે કેન્સલ. m અહીંયા શું મળશે L² ડિવાઇડ બાય 4 કેમ કે 2 નો વર્ગ 4. તો આ શું થઈ ગઈ જડત્વની ચાક માત્રા આ તંત્રની કે જેને આ જે બે દળો છે જેને આપણે દ્રવ્યમાન રહિત L લંબાઈના સળિયા સાથે જોડેલા છે, બરાબર છે, તો કે એના અંત્ય બિંદુ પર જોડેલા છે. તો આ રીતે તમે જડત્વની ચાક માત્રા મેળવી શકો. સૂત્ર તો કે મેં તમને સમજાવ્યું છે એ મુજબ જ કે દરેક કણ માટે આપણે શું કરી લેવાનું છે તો કે m1 r1² m2 r2² એટલે કે દરેક કણના દળ અને તેના ભ્રમણાંકથી લંબ અંતરના વર્ગનો શું કરીશું ગુણાકાર, અને બધા જ કણોનો શું કરી દઈશું આપણે આ દળ અને લંબ અંતરના વર્ગના ગુણાકારનો સરવાળો, એટલે જે આપણે શું આવશે તો કે પદાર્થની જડત્વની ચાક માત્રા અથવા તો કે તંત્રની જડત્વની ચાક માત્રા આપને આપશે. તો આ રીતે તમે જડત્વની ચાક માત્રા મેળવી શકો. ત્યારબાદ જો વાત કરવામાં આવે તો મેં તમને સમજાવ્યું એ મુજબ કે રેખીય ગતિમાં દળ જે કામ કરતું હતું અથવા તો કે જડત્વના નિયમ મુજબ આપણે કેવું હોય તો એવું કહી શકો તમે કે પોતાની જે અવસ્થા છે તે જાળવી રાખવાનો પ્રયત્ન કરશે, એટલે કે ફેરફારનો વિરોધ કરશે. અવસ્થા ફેરફારનો વિરોધ કરે છે. એવી જ રીતે ચાક ગતિમાં અવસ્થા ફેરફારનો વિરોધ કોણ કરશે તો કે જડત્વની ચાક માત્રા કરશે, બરાબર છે. એટલે દળને ચાક ગતિય સમતુલ્ય શું હશે જડત્વની ચાક માત્રા. અને જેને તમને સમજાવ્યું કે આ તંત્ર માટે તમને શું મળે છે I mn²/4. રિંગ માટે આપણે શું મળતું હતું તો કે mr². અને એવી જ રીતે જો તમે અક્ષ બદલાવશો, બરાબર છે, કોઈ અક્ષના નમન પર પણ આધાર રાખે છે. પહેલા આપણે ઊભી અક્ષ લીધી હતી ત્યારે મેં તમને સમજાવ્યું શું મળતું હતું રિંગ માટે mr². આડી અક્ષ લઈએ તો કંઈક અલગ મળશે. એટલે રિંગ માટે, તકતી માટે, નળાકાર માટે, ગોળા માટે અને જુદી જુદી અક્ષને અનુરૂપ કઈ રીતે જડત્વની ચાક માત્રા મળતી હોય છે જે આપણે હવે પછીના લેક્ચરમાં અભ્યાસ કરવાના છે. અને સાથે સાથે આપણે ચક્રાવર્તન ત્રિજ્યાનો પણ અભ્યાસ કરીશું. તમે જો ટેક્સ્ટ બુકમાં જોશો તો તમને આઈડિયા આવશે. ત્યાં તમને એક કોષ્ટક આપેલો છે જેમાં જુદા જુદા નિયમિત આકારોની જડત્વની ચાક માત્રા જુદી જુદી અક્ષને અનુલક્ષીને તમને ત્યાં આપેલી છે. અને જે સૂત્રો તમારે યાદ પણ રાખવાના હોય છે, જે હું તમને કઈ રીતે યાદ રાખવા તે પણ સમજાવીશ, જેથી તમને સરળતાથી યાદ રહી જાય. અને ખાસ હું તમને વારંવાર કહું છું કે આ જે કંઈ પ્રકરણ છે તે પ્રકરણ સરળ છે, પરંતુ તમારા માટે થોડું નવું છે. એટલા માટે આ પ્રકરણમાં આપણે રેખીય ગતિના અભ્યાસમાં જે કાંઈ રાશિઓનો અભ્યાસ કરેલો છે તેને સમાંતર જ આપણે આ પ્રકરણમાં અથવા તો કે ચાક ગતિમાં જે તે રાશિઓનો અભ્યાસ કરી રહ્યા છીએ. અને અહીંયાથી તમને જે કંઈ વિષય વસ્તુ સમજાવવામાં આવે અથવા તો કે જે કંઈ ટોપિક સમજાવવામાં આવે તે તમારે ટેક્સ્ટ બુકમાંથી 2 વખત વાંચન કરવું તેનું, અને જે કાંઈ ઇક્વેશન હોય અથવા તો કે જે કાંઈ ગણતરીઓ હોય, બરાબર છે, અથવા જે કાંઈ તારવણીઓ હોય તેને તમારે એકવાર લખીને પ્રેક્ટિસ કરવી, જે તમારું હોમવર્ક રહેશે, જેથી કરીને આ પ્રકરણ તમારું ખૂબ જ સરળ રીતે પૂર્ણ થઈ શકે અને તમને ખૂબ જ લાંબો સમય સુધી યાદ રહી શકે. અને આજના લેક્ચરમાં જો તમને કોઈ પણ જાતનો પ્રશ્ન હોય તો તમે મારો સંપર્ક કરી શકો છો. અસ્તુ, આભાર.